વાહ, ખૂબ સરસ પરફોર્મન્સ. બહેનોને આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણી વચ્ચે ગયા વર્ષે જે પૂરની સ્થિતિમાં બાળકોને રેસ્ક્યુ કરવામાં જે વાલીએ એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એવા વાલી આપણી વચ્ચે પધાર્યા છે, ભરતભાઈ અડિયા. એમને વિનંતી કરીએ કે મંચ આગળ પધારે, અને લાલજીભાઈ ડાભીને વિનંતી કરીએ કે ભરતભાઈ અડિયા જે આપણા બાળકો પૂરની સ્થિતિમાં ફસાયા હતા, એમાં બાળકોને રેસ્ક્યુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એવા ભરતભાઈ અડિયાને પુષ્પગુચ્છ આવવાના હતા, પણ થોડુંક એમનું શેડ્યુલ ટાઈટ હતું તો થોડાક મોડા પહોંચ્યા છે. બરાબર, ખૂબ ખૂબ આભાર એમનો કે ટાઈમ કાઢીને પણ આવ્યા. હવે NMMS એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેમના નામ બોલું છું, ઝડપથી સ્ટેજ ઉપર આવશે. શિયાળ શ્રદ્ધા રમેશભાઈ, જાદવ રીના કેતનભાઈ, કલસરિયા કલ્યાણી પ્રવીણભાઈ, સિંધવ દર્શન બાગાભાઈ, બારૈયા તરુણ શ્યામજીભાઈ. હું સિરાજભાઈ અને વિપુલભાઈને વિનંતી કરીશ કે સર, ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા કાર્યક્રમને રૂડો બનાવવા માટે ખૂબ સરસ સાઉન્ડની સુવિધા પૂરી પાડી છે એવા રાકેશભાઈ ખૂબ સરસ સાઉન્ડનું ઓપરેટિંગ કરી રહ્યા છે કે જેનો અવાજ સમગ્ર વાલીઓના કાને પહોંચાડી રહ્યા છે એવા રાકેશભાઈને પણ આપણે એનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. પ્રોત્સાહન રૂપે ત્યારબાદ 500 રૂપિયા ઢાપા ભદ્રેશભાઈ મહુવા તરફથી આવે છે. 300 રૂપિયા ભરતભાઈ ચૌહાણ ચિત્ર શિક્ષક શેઠ MN હાઈસ્કૂલ તરફથી આવે છે. 200 રૂપિયા જોડિયા વિક્રમભાઈ પૂનાભાઈ તરફથી આવે છે. આપણે તાળીઓનો ગડગડાટ તમામ દાતાશ્રી માટે શરૂ રાખશું. આપણા સમગ્ર કાર્યક્રમને કેમેરામાં કંડારી રહ્યા છે એવા શૈલેષભાઈ અને એમની ટીમ, એમને પણ સમગ્ર મોડેલ પરિવાર આવકારે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે, એટલે મિત્રોને પણ એક પછી એક એવી જબરજસ્ત કૃતિઓ આપણે નિહાળી રહ્યા છે. આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા આમંત્રણને માન રાખી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા વ્યાસ સાહેબને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધન આપશે. તો આદરણીય વ્યાસ સાહેબ. એક 1100 રૂપિયા ભરતભાઈ હડિયા જે રેસ્ક્યુમાં હતા, તે પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના, એમના આવે છે. 500 રૂપિયા બાબુભાઈ ધાનાભાઈ જોગતિયા તરફથી આવે છે. મોડેલ સ્કૂલ તલગાજડા પરિવાર, ખૂબ સુંદર મજાનો આપનો આ કાર્યક્રમ. આચાર્ય શ્રી PB મકવાણા સાહેબ, સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને જેમણે ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિ કરી છે, ખૂબ મહેનત કરી છે, એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપનો આ કાર્યક્રમ છે એ ખૂબ સરસ રહ્યો.
આમાં તમે સૌએ જે મહેનત કરી હતી એ ખૂબ દેખાઈ. આ સાથે સાથે આ ગામની અંદર પણ જ્યારે જ્યારે પણ શાળા સંકટમાં હતી ત્યારે વાલીઓ છે એમણે તમને જે સહકાર આપ્યો અને તમે જે વાલીઓને સરસ રીતે અહીંયા સન્માન્યા એ પણ ખૂબ નોંધનીય બાબત છે. જેવી રીતે આપ સૌએ આ મહેનત કરીને આ કાર્યક્રમને એક નાનો એવો અવસર હતો પણ તમામ રંગો ઉમેરીને એને રંગોત્સવ બનાવ્યો છે એ માટે સૌને અભિનંદન છે. સૌ અહીંયા સહભાગી બન્યા છે, વાલીઓ, ગામજનો અને સાથે સાથે તમામ ક્ષેત્રના લોકો છે એ આની સાથે જોડાયા છે અને આવો સરસ મજાનો કાર્યક્રમ આપે સૌએ ઊભો કર્યો એટલે સૌને અભિનંદન. આવો રૂડો અવસર તમે માણ્યો અને વિદ્યાર્થીઓની જે ક્ષમતા હતી, જે શક્તિઓ હતી, સુસૂક્ષ્મ શક્તિઓને બહાર લાવવાનું જે શિક્ષકોએ કામ કર્યું છે એટલે એમને પણ અભિનંદન. અવારનવાર આપ આવા કાર્યક્રમો કરતા રહો અને માત્ર શાળા કક્ષાએ નહીં પરંતુ કલા મહોત્સવના અને બીજા માધ્યમથી આ કલાના જે જુદા જુદા રંગો છે એ આપ જિલ્લા અને રાજ્ય સ્તરે એ ઉપસાવતા રહો એવી સૌને શુભકામના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ. ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ, ધન્યવાદ. ત્યારબાદ આપણા કાર્યક્રમને આગળ વધારવા આપણે પિરામિડ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જબરજસ્ત મહેનત કરી અને અમારી શાળાના વિદ્યાર્થી મિત્રોએ પિરામિડની કૃતિ તૈયાર કરી છે. તો એમને વિનંતી કરીએ કે મંચ ઉપર પધારે. જોરદાર તાળીઓથી આ ભાઈઓને આપણે આવકારીએ. चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। तेरा हिमालय आकाश
વાહ, તાળીઓ બજતી રહેની चाहिए. ખૂબ જબરજસ્ત પરફોર્મન્સ કરી રહ્યા છે આપણા શાળાના ભાઈઓ, ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમની હિંમત વધારીએ. આ કૃતિ તૈયાર કરવાના આપણી શાળાના બે હોનહાર શિક્ષકો એવા સિરાજ સર અને મહિડા સાહેબને પણ આપણે આ તકે તાળીઓથી વધાવી લઈએ કે જેણે જોરદાર જહેમત ઉઠાવી અને આ જબરજસ્ત કૃતિ તૈયાર કરાવડાવી છે. જોરદાર તાળીઓથી આપણે આ કૃતિને આવકારીએ. તાળીઓ બજતી રહેની चाहिए. વાહ, જબરદસ્ત પરફોર્મન્સ, ખૂબ સરસ. વાહ વાહ, જોરદાર તાળીઓથી આપણે પિરામિડ વાળા ભાઈઓને વધાવી લઈએ. ખૂબ જ જબરજસ્ત જોરદાર પરફોર્મન્સ. બંને શિક્ષક મિત્રોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સિરાજ સર અને રમેશ સરને પણ. વાહ, ખૂબ સરસ. પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા બાબુભાઈ ધનાભાઈ જોગદિયા, 200 રૂપિયા અશોકભાઈ ચૌહાણ નેપ તરફથી, 200 રૂપિયા વિનુભાઈ બચુભાઈ શિયાળ ઓથા તરફથી, 200 રૂપિયા દિનુભાઈ ઓગળભાઈ જાજડા લખુપરા તરફથી, 500 રૂપિયા લાખાભાઈ છગનભાઈ ડોળાશિયા નેપ, 500 રૂપિયા ભાવેશભાઈ સવજીભાઈ રાતોલ, 100 રૂપિયા રામજીભાઈ ગોબરભાઈ શિયાળ, 100 રૂપિયા પરમાર વસંતભાઈ કરશનભાઈ, 100 રૂપિયા જયસુખભાઈ ઝાલા, 500 રૂપિયા પરમાર વિક્રમભાઈ મોટી જાગદાર, 500 રૂપિયા પરમાર ધીરુભાઈ મોટી જાગદાર, 300 રૂપિયા મકવાણા ગોપાલભાઈ મોટી જાગદાર તરફથી આવે છે. ખૂબ ખૂબ આભાર બધાનો. પ્રોત્સાહન રૂપે વાલીઓનો સિરાજ સર તરફથી પણ પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા આવે છે. ખુશાલીબેન રમેશભાઈ જોડિયા તરફથી 500 રૂપિયા. ઓધાભાઈ બાલુભાઈ મકવાણા તરફથી 200 રૂપિયા. हेलो 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 जी हेलो. હાલ हेलो કનુભાઈથી બાકી છે. 100 રૂપિયા કનુભાઈ ઓધાભાઈ કંટારિયા તરફથી, 200 રૂપિયા અલ્પેશભાઈ પૂનાભાઈ બાંભણિયા તરફથી તળાજાવાળા, 200 રૂપિયા વજુભાઈ ભગતભાઈ ભીલ તરફથી આવે છે. બાળકોને પ્રોત્સાહન રૂપે આ વાલીઓ રકમ લખાવી રહ્યા છે. છગનભાઈ માધાભાઈ બાંભણિયા તરફથી 200 રૂપિયા આવે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે પ્લીઝ મંડપ નીચે આપનું સ્થાન ગ્રહણ કરો. થોડીક ગરમીનો માહોલ છે. આપણા આ કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત બેન શ્રી બિંદુબેન પારેખને વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. બિંદુબેન પારેખ.